ઉત્તર ગુજરાતમાં જોરદાર વરસાદ જામ્યો છે। મહેસાણાના વિજાપુરમાં 2 કલાકમાં 6 ઇંચ કરતા વધુ વરસાદ પડ્યો। સવારે 6 થી 8માં 6 ઇંચ જેટલો વરસાદ પડ્યો। વિજાપુર પંથકમાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે। હવામાન વિભાગની આગાહીના આધારે આજરોજ વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે। નીચાણવાળા વિસ્તારોમાં વરસાદ પડવાની સાથે પાણી ભરાવાની સમસ્યા યથાવત છે, તો વરસાદ થતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા। શહેરના સરદાર પટેલ સ્ટેચ્યુથી ટીબી રોડ, વિસનગર રોડ, ખત્રે કુવા ચક્કર વિસ્તારમાં પણ પાણી ભરાયા। બે કલાકમાં 6 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। સોસાયટીઓમાં પાણી ઘૂસ્યા હતા। લોકોના ઘરોમાં પાણી ભરાઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। વાહનો પણ પાણીમાં ગરકાવ થયા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। મહેસાણાના વિજાપુરમાં અત્યારે ધોધમાર વરસાદથી હાલ બેહાલ થયા છે। ઓનલાઈન પર સંવાદદાતા કેતન જોડાઈ ચૂક્યા છે। કેતન, વિજાપુરમાં કેટલો વરસાદ નોંધાયો, કયા કયા વિસ્તારોમાં વધુ પાણી ભરાયા છે? ચોક્કસથી મિત્તલ, જણાવી દઉં કે મહેસાણા જિલ્લાના અનેક વિસ્તારમાં આજે વરસાદી વાતાવરણ જોવા મળ્યું। ખાસ કરીને વાત કરીએ તો વિજાપુરમાં આજરોજ ધોધમાર વરસાદ વરસ્યો છે। ખાસ વાત કરીએ તો 6 થી 10 વાગ્યા એટલે કે 4 કલાકમાં 8 ઇંચ કરતા વધુ વરસાદ ખાબક્યો છે। 4 કલાકમાં 205 mm જેટલો વરસાદ ખાબક્યો છે, જેના કારણે વિજાપુરના જે અનેક રસ્તાઓ છે પાણી થયા છે। નીચાણવાળા વિસ્તારોમાં જે પણ સોસાયટીઓ આવી છે તે સોસાયટીઓમાં પાણીમાં ગરકાવ થઈ છે। ટીબી રોડ, ખત્રી કુવા ચક્કર વિસ્તાર સહિત અનેક જે નીચાણવાળા વિસ્તારો હોય છે તે પાણી થયા છે। હાલમાં જે વરસાદે વિરામ લેતા વિજાપુર મામલતદાર સહિત પાલિકાની ટીમ હોય છે તે રસ્તા પર ઉતરી છે અને જે પાણી નિકાલ માટે જે કામગીરી હોય છે તે કામગીરી કરવામાં આવી છે। પરંતુ ચોક્કસથી આ વરસાદ વરસતા અનેક સોસાયટીઓમાં પાણીમાં ગરકાવ થતા સ્થાનિક લોકો સહિત જે રહીશો હોય છે તે ભારે મુશ્કેલીનો હાલ સામનો કરી રહ્યા છે। જી આભાર માહિતી બદલ। ત્યારે વિજાપુરમાં પણ અત્યારે હાલ બેહાલ છે। ઘણા વાહનો પણ પાણીમાં ગરકાવ થયા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। ગાડીઓ પાણીમાં ડૂબી ગઈ છે। વિજાપુર બેટમાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે, કારણ કે અવિરત રીતે વરસાદ થઈ રહ્યો છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। ધારાસભ્ય સીજે ચાવડા આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ચૂક્યા છે। આટલો બધો વરસાદ છે, શું કહેશો? આજે વિજાપુરમાં વહેલી સવારથી અત્યાર સુધીમાં 8 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, એકી સાથે પડ્યો છે અને વિજાપુરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। જોકે આ બાજુ વિજાપુરનું પાણી ખણુસા ગામના તળાવમાં ઉભરાઈને કોટરી ગામ તરફ જઈ રહ્યું છે અને બીજી બાજુ ગોવિંદપુરા ગામ તરફ જતું પાણી પણ ગોવિંદપુરાનું તળાવ આખું ઉભરાયું છે। પણ કોઈ તંત્ર તરફથી મદદ પહોંચાડાઈ રહી છે ખરા? તંત્ર તરફથી મામલતદારની ટીમ, ચીફ ઓફિસરની ટીમ અને ટીડીઓની ટીમ અત્યારે ચારે બાજુ કામે લાગેલી જ છે અને તંત્ર બરાબર કામ કરી રહ્યું છે। કારણ કે ઘણા લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે, વાહનો ડૂબી ગયા છે। સોસાયટી વિસ્તારમાં જે પાણી ભરાયા હતા ત્યાં પણ દિવાલ તોડીને અત્યારે પાણીનો નિકાલ થઈ રહ્યો છે અને વરસાદ સદનસીબે રોકાયો છે 1 કલાકથી, એટલે પાણી ઉતરતા જાય છે। હવે આગળ કેવી કામગીરી કરવામાં આવશે? કારણ કે આગાહી કરવામાં આવી છે કે ભારે વરસાદ થઈ શકે છે, તો તે માટે તંત્ર કેટલું સજ્જ છે? અત્યારે હાલ હું મામલતદાર જોડે જ બેઠો છું। મામલતદારની ટીમ અને ટીડીઓની ટીમ પણ હમણાં બોલાવું છું, એ ગામડે છે અને બધા બેસીને આગામી દિવસમાં 3-4 દિવસમાં વધારે વરસાદ પડે તો શું કરવું એનું આયોજન કરશું। અને સાથે તમે પણ શું એવું માનો છો કે તંત્ર દ્વારા પ્રી મોન્સૂન કામગીરી નથી કરવામાં આવી, જેથી લોકોના ઘર સુધી પાણી ઘૂસી ગયા? સોસાયટી વિસ્તારમાં શું છે કે અગાઉથી જ ખેડૂતોના તળાવ સિવાય પાણીના નિકાલનો બીજો કોઈ વિકલ્પ નથી અને બીજી દિશામાં ગોવિંદપુરાના તળાવમાં પાણી જાય તેના સિવાય કોઈ વિકલ્પ નથી। બંને તળાવ અત્યારે ભરાઈને ઉભરાઈ રહ્યા છે અને ત્યાંથી તળાવમાંથી ઉભરાઈને આગળ જતું પાણી ગામડાઓમાં જાય છે, એટલે ગામડાના લોકો પણ ચિંતિત છે। એટલે પાણી 8 ઇંચ એકી સાથે વરસાદ ખાબક્યો છે ત્યારે આ પ્રશ્ન થાય જ, પણ હવે પાછો વરસાદ પડે તો શું એનું આયોજનબદ્ધ રીતે કરી રહ્યા છે। જી આભાર આપનો ન્યૂઝ 18 ગુજરાતી સાથે જોડાવા બદલ। તો હવે શું તેની પ્લાનિંગ થઈ રહી છે, પરંતુ અત્યારે તો લોકોના ઘર સુધી પાણી ભરાઈ ગયા છે અને લોકોના હાલ બેહાલ છે। દક્ષિણ ગુજરાતના ઉકાઈ ડેમની જળ સપાટીમાં વધારો। ડેમના 4 દરવાજા ખોલાતા તાપી નદી બંને કાંઠે વહેતી થઈ। તાપી નદી પર માંડવી તાલુકાનો કાકરાપાર ડેમ પર ભરાયો। સુરતનું ચેરાપુંજી ગણાતા ઉમરપાડામાં મેઘો મહેરબાન। દેવઘાટ ધોધ જીવંત થતા મનમોહક દ્રશ્યો સર્જાયા। 16 કળાએ ખીલેલા દેવઘાટ ધોધનો આકાશી નજારો સામે આવ્યો।
અમરેલીમાં ધારીનો ખોડિયાર ડેમ છલકાયો. ગડધરા ખોડિયાર મંદિર નજીક જીવંત થયો ધોધ. ધારી પંથકમાં સતત વરસાદથી લીલી વનરાજી ખીલી ઉઠી. ડભોઈ નજીક ઉરસંગ નદીમાં આવ્યા નવા નીર. ઉપરવાસમાં વરસાદના પગલે ઉરસંગ નદી બંને કાંઠે વહેતી થઈ. ઉરસંગના નીર ચાંદોદ નર્મદા નદીમાં ભળતા નર્મદા નદીની જળ સપાટી વધવાની શક્યતા. બાંગ્લાદેશમાં આકાશી આફતનો કહેર. ધોધમાર વરસાદથી લોકોના જીવ જોખમમાં મુકાયા. માસૂમ બાળકો સહિત અનેક લોકો પૂરમાં ફસાયા. બાંગ્લાદેશમાં પૂરના હચમચાવી દેતા દ્રશ્યો સામે આવ્યા. બાંગ્લાદેશમાં પૂરે તબાહી મચાવી. ઢાકા ચીટગોંગ હાઈવે પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. લોકો દોરડું પકડી રસ્તા પર ચાલી રહ્યા હોય તેવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. બાંગ્લાદેશમાં ભારે મેઘખાંગા થતા જળબંબાકાર. અતિ ભારે વરસાદ થતા અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા. પૂરથી 36 લાખ લોકો થયા પ્રભાવિત. પૂરના કારણે બાંગ્લાદેશમાં નદીઓ બની ગાંડી તૂર. ભયંકર ધોવાણના કારણે માર્ગને ભારે નુકસાન. ધસમસતા પ્રવાહનો વિડીયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ. બાંગ્લાદેશની નદીમાં આવેલા ભયંકર પૂરમાં યુવક તણાયો. ધસમસતા પ્રવાહમાં યુવકે જીવ બચાવવા કર્યો હતો પ્રયાસ. નદીમાં તણાયેલા યુવકનો વિડીયો વાયરલ. બાંગ્લાદેશના 12 જિલ્લામાં પૂર આવ્યું. સેંકડો ઘરો પાણીમાં ડૂબી જતા ભારે હાલાકી. જ્યાં જુઓ ત્યાં જળબંબાકારના દ્રશ્યો સામે આવ્યા. બાંગ્લાદેશમાં અનરાધાર આફત. રસ્તા પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. પાણીના ધસમસતા પ્રવાહના કારણે અનેક રસ્તા ધોવાયા. રસ્તાઓ નદી બનતા વાહન વ્યવહાર ઠપ. બાંગ્લાદેશમાં ધોધમાર વરસાદ થતા જળબંબાકાર. રસ્તા પર નદીના ધસમસતા વહેણ વહેતા થયા. લોકો જીવના જોખમે રસ્તો પસાર કરતા દેખાયા. લોકોના ઘરોમાં પાણી ભરાઈ જતા ભારે હાલાકી. જળબંબાકારની સ્થિતિ વચ્ચે બાંગ્લાદેશમાં બચાવ કામગીરી. પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં થઈ રહ્યું છે રેસ્ક્યુ. લોકો ઘરબાર અને છોડી સ્થળાંતર કરવા માટે બન્યા મજબૂર. ત્રિપુરામાં લોકોના ઘરની છત સુધી પાણી ભરાઈ જતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. પૂર અને ભૂસ્ખલનના કારણે 17 લાખ લોકો પ્રભાવિત. મેઘતાંડવમાં 22 લોકોને જીવ ગુમાવ્યો. રાજસ્થાનના બુંદીમાં ભજનેરી નદીમાં પૂરની સ્થિતિ યથાવત. વાહન ચાલકો પાણીના પ્રવાહમાં જીવના જોખમે રસ્તો પાર કરતા દેખાયા. પાણીના ધસમસતા વહેણમાં 2 વ્હીલર સાથે નદી પાર કરવાનો કર્યો પ્રયાસ. રાજસ્થાનના ડીડવાના જિલ્લામાં પડ્યો મુશળધાર વરસાદ. રસ્તાઓ જળમગ્ન. વાહન ચાલકો થયા પરેશાન. ભરાયેલા પાણીના વાહનો પડ્યા બંધ. તો સતત વરસાદ વરસતા જનજીવન અસ્તવ્યસ્ત. રાજસ્થાનના ધોલપુરમાં મેઘરાજાએ કરી તોફાની બેટિંગ. નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા. બજારોમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. વાહન ચાલકો અને રાહદારીઓને હાલાકીનો કરવો પડ્યો સામનો. રાજસ્થાનના ઝાલાવાડમાં અનરાધાર વરસાદથી જનજીવન બેહાલ. નદીના ભારે પ્રવાહ વચ્ચે ફસાઈ બસ. આસપાસના લોકોએ તાત્કાલિક ટ્રેક્ટર વડે બસને કિનારે ખેંચી. ભારે વરસાદથી અનેક ગામોમાં નદી નાળા છલકાયા. મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં સતત વરસાદના કારણે શ્રીપા નદીનું જળસ્તર વધ્યું. નદી પાસે આવેલા રામઘાટ પર ડૂબ્યા મંદિરો. છેલ્લા 2 દિવસથી ઉજ્જૈન, ઇન્દોર અને દેવાસ જિલ્લામાં ભારે વરસાદથી શ્રીપા નદીમાં પાણીની આવક વધી.